નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર વડોદરાના આટલાદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વિસ્તારમાં અકસ્માતની ઘટના. થાર ચાલકે યુવકની અડફેટે લીધો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. થાર યુવતી ચલાવતી હતી. કારમાં 3 યુવતી સવાર હોવાની જાણકારી. ખાનગી કંપનીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે યુવકનો પહેલો દિવસ હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થયા. પોલીસે અટકાયતી પગલાં લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલાદરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. ચાલકે યુવકને અડફેટે લીધો. આ યુવક જે પહેલા જ દિવસે પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો. ડિલિવરી બોય તરીકે તેની નોકરી લાગી હતી અને એવામાં તેને પહેલા જ દિવસે મોત મળ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે અકસ્માતની ઘટના બની? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો સતત રસ્તાનો કહેર જે છે તે વર્તાઈ રહ્યો છે. ત્યારે આજે ઘટના જે છે તે સનફાર્મા રોડ વિસ્તારમાં ઘટી હતી. એટલે કે આટલાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવક જે છે તેને ગઈકાલે પોતાની નોકરીની શરૂઆત કરી હતી ડિલિવરી બોય તરીકે, અને નોકરીના પહેલા દિવસે તેને કાર ભરતી ગયો હતો. માહિતી મળી રહી છે કે 3 મહિલાઓ જે છે તે કારમાં સવાર હતી અને કાર એ હદે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી કે યુવક જે છે તે હવામાં ફંગોળાયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નીપજી ગયું હતું. ત્યારે મોડી રાત્રે પોલીસે અટકાયતી પગલાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. જામનગરના ધ્રોલ નજીક અકસ્માતની ઘટના બની. જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જામનગરમાં આ અકસ્માતની ઘટના બની. ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો. જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કઈ રીતે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ અહીં કાબુ ગુમાવ્યો અને દુકાનમાં ઘૂસી જઈ ભીષણ ટક્કર થઈ. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ અકસ્માત સર્જાયો હતો. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, ક્યારે આ અકસ્માતની ઘટના બની, શું કારણ? જે પ્રકારે દીપા વાત કરવામાં આવે, જામનગરના જે ધ્રોલ છે આ ધ્રોલ નજીક આવેલું જાયવા છે, ત્યાં જાયવા બસ સ્ટેશન પાસે જ ધડાકાભેર જે છોટા હાથી ટેમ્પો છે તે પંચરની દુકાનમાં છે તે અથડાયો હતો. પંચરની દુકાન પાસે પડેલ પાણીની ટાંકી અને ટાયર સાથે આ જે છોટા હાથી છે તે અથડાતા ધડાકા સર્જાયો હતો. અને જે પ્રકારે સમગ્ર દ્રશ્ય જોઈ શકાય છે, જે કાર ચાલક છે તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને છોટા હાથી છે તે છોટા હાથી 2 વ્હીલ ઉપર આખો આવતો જોવા મળી રહ્યો છે અને પંચરની દુકાનમાં અથડાયો હતો. જોકે સદભાગ્યે હાઈવે પર કોઈ આડું વાહન ન ઉતરતા મોટી જાનહાનિ છે તે ટળી છે. આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવર છે તે ઈજાગ્રસ્ત થયો હતો. દીપા, આભાર કિંજલ, જાણકારી આપવા માટે. પાટણથી સમાચાર. કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. થરોડ ગામ નજીકની કેનાલમાંથી મૃતદેહ મળ્યાના સમાચાર. 3 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો. દારૂ પીધા બાદ મોત થયાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે. યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો. પરિવારજનોએ થરોડ ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ પણ કરી હતી. દારૂ સહિત દારૂ બનાવવાના સાધન સામગ્રી પણ ત્યાંથી મળી આવ્યા હતા, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. ઘટનાને પગલે હારીજ પોલીસ સ્થળ પર આવી અને પરિવારને સાંત્વના આપી. પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. થરોડ ગામની અંદર અડ્ડો ચાલુ છે. અડ્ડાના બુટલેગર એવા દારૂ વેચનાર લાલાજી સવધનજી ઠાકોર અને આ રીતના ઘણા અમારા ગામના દારૂ પીવા આવે છે. અને આર્યા લોકો ત્યાંથી 11 તારીખ હોજેથી ભાઈ 3 દિવસથી ગુમ હતો, ત્યાં અમને મળ્યો જ નહીં. અને આ લોકોને એવું કર્યું, ધકેલા મળીને અહીંયાથી દારૂ પીવાય કાઢી મૂક્યો. અમદાવાદથી સમાચાર. નરોડામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરાયો છે. મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરાઈ. ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો લઈ જવાતો હતો. બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હોવાની જાણકારી છે. જો કે આ જે ખેપ લાવવામાં આવી રહી હતી, શું નિયમિત રીતે લાવવામાં આવી રહી હતી કે પહેલી વખત આ જે આરોપીઓ છે તે
મહારાષ્ટ્રથી અહીં જથ્થો લાવતા હતા તે ઘણા સવાલો જેના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. ખેડાથી સમાચાર. જિલ્લાના સિંજીવાડા ગામમાં લગ્ન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે. ભોજન કર્યા પછી અંદાજે 150 થી વધુ લોકોને ઉલટી, ચક્કર, પેટનો દુખાવો અને અસ્વસ્થતા જેવી તકલીફો શરૂ થતા ગામમાં હડકંપ મચ્યો. ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત બગડ્યાની માહિતી છે, જેના કારણે ખાનગી ક્લિનિક્સમાં દર્દીઓની ભીડ જામી ગઈ છે. માહિતી મળતા જ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આરોગ્ય ટીમોએ ઘરે ઘરે સર્વે કરીને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ નાજુક હાલતમાં રહેલા 5 દર્દીઓને હોસ્પિટલમાં રેફર કરાયા હતા, જેમને સારવાર બાદ રજા આપવામાં આવી. શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવશે. હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો. એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો. પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ. શરીર મારું નબળું પડી ગયું. 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે. તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો. પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू કરી. માતરના સિંજીવાડા ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝન થતા ગામમાં 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને દવાખાના છે તે અત્યારે છલોછલ જોવા મળી રહ્યા છે. સીધા દ્રશ્યો બતાવીશ. વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર તાલુકાનું સિંજીવાડા ગામ ને સિંજીવાડા ગામની અંદર આવેલા એક પ્રસંગની અંદર, સામાજિક પ્રસંગની અંદર જે પ્રસંગ હતો તેની અંદર ભોજન સમય હતો, તેમાં ગામના લોકોને ભોજન બાદ 2 કલાક બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી. જોકે સમગ્ર બાબત અત્યારે ગામમાં કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો અત્યારે પ્રાઇવેટ દવાખાના સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. તમે જોઈ શકો છો દ્રશ્ય અંદર જે પ્રકારે અહીં આગળ જે ગામની અંદર આ જે દવાખાનું છે ત્યાં આગળ અત્યારે લોકો સારવાર લઈ રહ્યા છે. અત્યારે 2 કલાકથી કન્ટિન્યુ ફૂડ પોઈઝનિંગની પેશન્ટ ચાલુ જ છે અને ડાયરિયા, વોમિટિંગ અને પેટમાં દુખાવા સાથે પેશન્ટ આવે છે, સિવિયર ડિહાઇડ્રેશન સાથે. તો એ બધાને સારવાર ચાલુ જ છે. અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? ત્યારે લગભગ 25 થી 30 પેશન્ટ. 25 થી તમારા દવાખાના ગામમાં અન્ય કેટલા ક્લિનિક છે? અહીંયા ગામમાં લગભગ 4 થી 5 ક્લિનિક છે. 5 ક્લિનિકમાં ફૂલ છે. ફૂલ. મારી વાઈફ, મારી ભાભી અને મારા ટેણી તણીને આ થઈ ગયું છે ઝાડા ઉલટી. કયા કારણે થયું છે? જમવા ગયા હતા ગામમાં પ્રસંગ હતો, લગ્ન હતું. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગામના લોકો છે તે પોતે સારવાર પણ લઈ રહ્યા છે. હાલમાં આરોગ્યની ટીમ પર અત્યારે ગામમાં પહોંચી છે અને ગામની અંદર કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ગામમાં મોટા ભાગના લોકો બહાર આવેલા છે અને તેમજ ગામના જે અન્ય દવાખાનાઓ છે તે દવાખાનાઓ પણ અત્યારે છલોછલ ચડાઈ ગયા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી દવાખાનું ન હોવાના કારણે લોકોને પ્રાઇવેટ ક્લિનિકમાં અત્યારે સારવાર કરવાની ફરજ પડી છે. અત્યારે આરોગ્યની ટીમ તો ગામમાં પહોંચી છે, પરંતુ ગામમાંથી 250 થી 300 લોકોને ફૂડ પોઈઝન થયું છે. અત્યારે આરોગ્ય તંત્ર સહિત તમામ તંત્ર દોડતું થયું તેમ લાગી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સિંજીવાડા, ખેડા. જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ 15 થી 20 લોકોનું ટોળું હોવાની પરિવારજનોની આશંકા. પોલીસે 4 થી 5 લોકોની ધરપકડ કરી. તમામ આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું. જસદણ પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે. જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની. કઈ રીતે મારામારી થઈ રહી છે અને એક વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો. એક ટોળું જે ધસી આવ્યું અને નજીવી બાબતે એક યુવાન અને અન્ય જે યુવકો હાજર છે તેઓ આ યુવાન પર તૂટી પડે છે અને હત્યા નિપજાવે છે.
સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, જે સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે, એક ટોળું આવે છે અને એકબીજાને માર મારતા નજરે પડે છે, શું હકીકત? બિલકુલ દીપા, જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શિવરાજપુર નજીક ચોકડી પાસે હત્યા કરનાર 15 થી 20 લોકો હોય તેવી મૃતક પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી હતી. પોલીસ 4 થી 5 લોકોની ધરપકડ હાલ તો કરવામાં આવી છે. તમામ આરોપી પોલીસ પકડવામાં આવે ત્યાં સુધી પરિવાર સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કઈ રીતે આ લોકો હત્યા કરી રહ્યા છે, કઈ રીતે માર મારી રહ્યા છે, તે તમામ સીસીટીવી કેદ થયા હતા. અને એક દિવસ પહેલા ખાલી બાકી નહીં જેવી બાબતે ઘર્ષણ થયું હતું, જેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું હતું. મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા રહે હરમતિયા અને એ વ્યક્તિ ગંભીર ઈજા થતા હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જસદણ પોલીસ પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો. જી, આભાર મુનાફ જાણકારી આપવા માટે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ આ ગુનો નોંધાયો. ખેડ બ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ. લાખો રૂપિયાના રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સીની ઓફિસ બંધ કરી દેવાઈ. ખેડ બ્રહ્માના રોકાણકારોના 52.24 લાખ રૂપિયાની છેતરપિંડી. ક્રિપ્ટો બિટકોઇનના બહાને ઊંચા વળતર આપવાની લાલચ આપી હતી. ઊંચા વળતરની લાલચ બતાવી રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ પણ હિંમતનગરમાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. બીઝેડ ગ્રુપ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવ્યા. હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી. અમદાવાદની એ વિમાન દુર્ઘટના જે યાદ કરી આજે પણ રૂહ કાંપી ઉઠે છે. કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા, કોઈએ બાળકો, તો કોઈએ આખો પરિવાર. ત્યારે બનાસકાંઠાના થાવર ગામમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમલેશ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેનનો સામાન પરત ફર્યો. સામાન જોઈ તેમના માતા પિતાના આંસુ ન રોકાયા. સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળેલા સામાનમાં રાખ, અર્ધ બળેલા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે લગ્નનો અર્ધ સળગેલો આલ્બમ પણ હતો. જ્યારે પિતા સવદાનભાઈના હાથમાં દીકરાના લગ્નની એ બળી ગયેલી તસવીરો આવી ત્યારે તેઓ નિર્વાક બની ગયા અને આખું આંગણું રડવાથી ગૂંજી ઉઠ્યું. જે ક્ષણો ક્યારેક આનંદ અને આશાનું પ્રતીક હતી, આજે એ જ તસવીરો અસહ્ય પીડા અને ખાલીપણું યાદ અપાવે છે. આખું ગામ શોકમાં ગરકાવ છે. એ દિવસે જે ખરેખર ખૂબ જ આઘાતજનક એટલી ઘટના હતી કે એની અંદર આમ કશું કહી શકાય નથી, એના કોઈ શબ્દો નથી. એટલી એકદમ ડરામણી હતી અને અમારા જીવન તો ત્યાં જ સમેટાઈ ગયા હતા. બસ એટલું. આજે અમને લગભગ 6-7 મહિના પછી એમનો જે અમુક ડોક્યુમેન્ટ જે ક્લિયર થયા એ અમને પાછા આપવામાં આવ્યા છે. એ વિદેશમાં જઈને પણ પોતાના પરિવાર સાથે રહું એ પ્રકારનો એક ઉત્તમ ભાવના સાથે એ ભારત પરત ફરેલો અને અહીંથી પરિવારજનોને લઈ જતા જે આ કાળમાં જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ સાબિત થઈ. એમના ધર્મપત્ની અને આ કમલેશ આ બંનેનો સ્વર્ગવાસ થયો છે અને એ દરમિયાનમાં એમનો જે સામાન હતો એ સરકારશ્રીની પ્રોસેસ મુજબ પરિવારજનોને પરત કર્યો, પરંતુ સાથે દીકરો તો નથી આવ્યો. આનું ખૂબ જ દર્દ એમના માતા પિતા તેમજ પરિવારજનોને છે. રિલીઝ થનારી ફિલ્મ ગુજરાતી ફિલ્મ શક્તિ સામે વાવથરા જિલ્લાના થરાદમાં વિરોધ જોવા મળ્યો. વાડિયા ગામ પર આધારિત આ ફિલ્મ હોવાનો આગેવાનોનો આરોપ છે, જેના મામલે વિરોધ કરાયો. આ સાથે જ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મ શક્તિ સામે નારાજગી વ્યક્ત કરાઈ. સામાજિક આગેવાનોના મતે એક સમય દેહ વ્યાપાર માટે જાણીતા બનેલા આ ગામમાં હાલ 500થી વધુ પરિવારો ખેતી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા છે. બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને આવી ફિલ્મથી તેમના માનસ પર અસર થઈ શકે છે. તેથી આ ફિલ્મના રિલીઝ પર રોકની માંગ કરાઈ. એટલે એમને પહેલા તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલા આ બધું
અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ, એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલા તો એના ઉપર અમે પગલાં એક્શન લઈશું. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામમાં દીપડાનો આતંક. ગત રાત્રે દીપડાના આતંક બાદ વન વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. 2 દિવસ પહેલા દીપડાએ ગામના તબેલામાં 3 વાછરડા પર હુમલો કર્યો, જેમાં એકનું મારણ કર્યું હતું, જ્યારે બીજું વાછરડું ઈજાગ્રસ્ત બન્યું હતું. તબેલાના માલિક દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવ્યું હતું. ત્યારબાદ દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં આજુબાજુના ગામોમાંથી 700થી વધુ લોકો સ્થળ પર દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. દીપડાએ હુમલો કરેલો અને તેમાં 3 વાછરડીઓ પર હુમલો કરેલો. એમાંથી એક વાછરડીનું મારણ કરેલું હતું અને 2 વાછરડીઓને ઈજા પહોંચાડી હતી. આસપાસના તમામ ગામ લોકોને વિનંતી કે હવે કોઈ બહેનોમાં રહેલ નથી અને કોઈ ભયજનક હકીકત જણાયેલ નથી, એટલે તમામે સાવચેતીપૂર્વક રાત્રિના સમયે તેમ છતાં પણ બહાર નીકળતી વખતે એકલા નાના છોકરાને બહાર નીકળવાના રાત્રિના સમયે ના નીકળવું. વડોદરાના અણખોલ ગામે ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરેલા 2 કર્મચારીના મોત. ઇજારદાર જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર અને લાઇનમેનનું મોત થયું. ગટર લાઇન ચોકઅપ થતા તપાસ કરવા ઉતરેલો લાઇનમેન બેભાન થયો હતો. સહકર્મીને બચાવવા ઉતરેલા મેનેજર પણ બેભાન થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ફરજ પર હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા. હિમાલય પાર્ટી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન ઘટના બની. સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં વોર્ડ નંબર 6ના રહેવાસીઓને ડિમોલેશન અંગે રેલવે તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી. નોટિસને લઈ સ્થાનિકો મોડી રાત્રે સાંસદ પૂનમ માડમને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાંસદે સમગ્ર મુદ્દે યોગ્ય સમય અને સાનુકૂળતા સાથે ડિમોલેશન થાય તે પ્રકારની વ્યવસ્થા માટે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું. કમિશનર, કલેક્ટર અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી. રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે કઈ નોટિસ પણ આપજો. એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે. સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે આ નિર્ણય લેવાયો. સુરતના ખેડૂત આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો. પુરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે. આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ. હિંમતનગર શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લગાવેલ ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકાએ વર્ષ 2017માં 29 લાખ રૂપિયાના ખર્ચે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા હતા. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ તો લગાવી દીધા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે કાર્યરત નહોતા થઈ શક્યા, જેના કારણે શહેરના ટીઆરબી જવાનો દ્વારા મેન્યુઅલી ટ્રાફિક નિયંત્રણ કરાઈ રહ્યું છે. વિપક્ષે આ મામલે પાલિકા પર આકરા પ્રહાર કર્યા તો પાલિકા પ્રમુખે લૂલો બચાવ કરતા કહ્યું કે આગામી સમયમાં હિંમતનગર શહેરમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોનો ડીપીઆર બનાવી નવેસરથી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે. હિંમતનગર શહેરનો દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોમાં જાગૃતિ ફેલાય, ટ્રાફિક સેન્સમાં વૃદ્ધિ થાય, પરંતુ નાગરિકોના ટેક્સનો વેડફાટ નગરપાલિકાના સત્તાધીશો ભાજપ દ્વારા કરી રહ્યા છે. એસપી સાહેબ શ્રી જોડે અને કલેક્ટર શ્રી જોડે ચર્ચા કર્યા બાદ નવા વિસ્તારોનો ડીપીઆર તૈયાર કરી અને ટ્રાફિક સિગ્નલો ત્વરિત ચાલુ થાય
અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની જવાબદારી કોની રહેશે અને કેવી રીતે એને સુચારુ રૂપે સંચાલન કરી શકાય એ તમામ આયોજન કરી અને ચાલુ કરવામાં આવશે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે જાણીતો છે. જો કે અહીંના કેટલાક વિસ્તારોમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ છે. અહીં સારો વરસાદ વરસ્યો હોવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટનો સામનો ડાંગ જિલ્લો કરી રહ્યો છે. લવચાલી ગામ સહિતના વિસ્તારોમાં નદીઓ સુકાઈ જતા આદિવાસી મહિલાઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. નદીઓ સુકાઈ જતા જંગલોમાં દૂર સુધી જઈને પાણી શોધવા મજબૂર છે. ગંદુ પાણી ગાળીને પીવા માટે પણ અહીંના જે સ્થાનિકો છે તે મજબૂર છે. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી ગ્રામજનોએ પાણીની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી. જો કે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. પાણીની સમસ્યા છે એ હું બદલ કહેવા માંગુ છું કે જે વર્ષોથી અમે પીવાનું પાણીની માંગ કરીએ છીએ કે દહેજથી પાણી અમારું પાણી પુરવઠામાંથી આવે છે, તો અમને પાણીની સખ્ત જરૂર છે કે પૂરતું પીવાનું પાણી અમને જોઈએ. પાણીની સમસ્યા જે છે એ દેહેર ગામથી પાણી વર્ષોથી ચાલતું હતું. લગભગ 26 વર્ષ થઈ ગયું હતું. હવે 1 વર્ષથી પાણી બંધ કરી દીધું છે. અમારા ગામના બહેનો જે છે એ 1 કિલોમીટર દૂર નદીએ જાય પાણી ભરવા, કોતરડાએ જાય, કૂવો ખોદીને પછી પાણી લાવે છે. તો પાણી અમારા ગામમાં જે પેલા આવતું હતું દહેરનું પાણી, એ પાણી હમણાં ગયા વર્ષથી બંધ છે. અને કયા કારણથી એ બંધ કર્યું એ અમને ખબર નહીં પડી, પણ આ પાણી અમને દહેરનું અમારા માટે જોઈએ જ, કારણ કે બહેનોને બહુ જ તકલીફ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા. ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓની જેમ સામાન્ય લોકો સાથે ચાલીને આવ્યા ભવનાથ. જગદીશ વિશ્વકર્માએ સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. સાથે જ મેળાની સારી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી અને ભગવાન ભોળાનાથ બધાને સુખ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી. મહત્વનું છે કે પાડોશી રાજ્યોમાંથી પણ ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. રખડતા શ્વાનને લઈને ગણતરીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શિક્ષકો પાસે શ્વાન ગણાવવાની વાત પાયા વિહોણી. શિક્ષણ વિભાગે અહેવાલોને રદિયો આપ્યો છે. આ પહેલા શિક્ષકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ અમારી ગરિમાને ઠેસ પહોંચાડે તેવો નિર્ણય છે. હવે રખડતા શ્વાન ગણતરીને લઈને મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીને પ્રાપ્ત થઈ રહ્યા છે. શિક્ષકો પાસે શ્વાન ગણાવવાની વાત પાયા વિહોણી છે. શિક્ષણ વિભાગે આવો કોઈ જ નિર્ણય નથી લીધો. શિક્ષણ વિભાગે આ અહેવાલોને રદિયો આપ્યો છે. રખડતા શ્વાનની ગણતરીને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શિક્ષકો પાસે શ્વાન ગણાવવાની વાત જે સામે આવી હતી, જે બાદ શિક્ષકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રકારનો નિર્ણય અમારી ગરિમાને ઠેસ પહોંચાડે છે. શિક્ષક જે વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતું હોય તેની આવડત ખોટી દિશામાં ઉપયોગ કરાય તે બિલકુલ સહનીય નથી, અસહ્ય છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.